વડોદરાના મંજુસરમાં બિનગુજરાતી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઘરકંકાસથી કંટાળીને રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પોતાની જાતે ગોળી મારી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી। રોડ પર કણસતી હાલતમાં પોલીસને યુવક મળી આવ્યો। મૂળ ઉત્તર પ્રદેશના રણજીત ચૌધરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાને પગલે મંજુસર પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ સ્થળ પર દોડી આવી। તો આ બનાવ છે વડોદરાનો કે જ્યાં મંજુસરમાં એક બિન ગુજરાતી યુવક જે ઉત્તર પ્રદેશનો જેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઘરકંકાસથી કંટાળીને રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોતાની જાતે જ પોતાની જાતને ગોળી મારી હતી અને પછી રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી હતી। રોડ પરથી કણસતી હાલતમાં આ યુવક પોલીસને મળી આવ્યો હતો। સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। યુવકનું નામ છે રણજીત ચૌધરી, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। હાલ તો યુવક હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, એક યુવકે રિવોલ્વરથી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, આ મુદ્દે વધુ માહિતી શું? વત્સલ, સાવલીના મંજુસરમાં રહેતો આ યુવાન છે, પરપ્રાંતીય યુવાન છે અને એને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। કેનાલ રોડ ઉપર વહેલી સવારે પોતાની જે રિવોલ્વર છે એમાંથી ફાયરિંગ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। મંજુસર પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો પહોંચી છે। યુવકને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ કયા કારણોસર એને આત્મહત્યાનો પ્રયાસ કર્યો એને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક કારણ ગૃહ કલેશ હોવાનું બહાર આવી રહ્યું છે। રણજીત ચૌધરી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલ મંજુસરમાં રહેતો હોવાની વિગતો બહાર મળી રહી છે। અત્યારે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માનુ, માહિતી બદલ આભાર।